લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ભારે પાણીના પ્રવાહના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. વિરોચનનગર, છારોડી, ગણાસર, જાંબુથળ, જુવાલ, અણિયારી, ખોડા, વીરપુરા અને ડરણ ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત મોડાસર, ખીચા, શ્રીનગર, દદુકા, ઝોલાપુર, સંથાલ, નવાપુરા, કોટક, વિંછિયા, મખિયાવ ચોકડી, માણકોલ ચોકડી, દાદરનું દવેડી, પાંગડી, સુરી, લોદરિયાળ, મટોડા, કોટક, મોરૈયા, કુંવાર તેમજ સાણંદ સ્માર્ટ જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ સતત વધતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. વીરપુરમાં ઘર આંગણા સુધી પાણી ભરાતા બાળકો હોડી બનાવી બેસી ધક્કા મારતા અને આનંદ લેતા નજરે પડ્યા હતા. કેટલાક ગામોમાં તો પાણીના પ્રચંડ પ્રવાહને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે, જેના કારણે ગામો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અનિવાર્ય કારણ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. વિરમગામથી સાણંદ અને સાણંદથી વિરમગામ હાઈવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. વધુ પાણીના પ્રવાહ હેતુ રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. ધરણ ગામ છે બરાબર. હાલ મેન રસ્તો આવવા જવાનો, એની અંદર આપણા ગામની અંદર જે નળ ના નાખવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઇમરજન્સી દવાખાનું હોય તો ત્યાં થઈને જવું. બાવળા સોગાળીવાળો રસ્તો બંધ છે. હાલમાં અહીંયા જે સામેથી બાવળા જવાનો રસ્તો પણ બંધ છે ધરણ ગામનો. અને આની અંદર કંઈ પણ જે દવાખાના કે કંઈ પણ પરિસ્થિતિ થાય તો જવાય તેવું નથી. અને મોટા પ્રમાણમાં પાણી જઈ રહ્યું છે રોડ ઉપર. હવે આવવા જવાના તમામ રસ્તા બંધ છે ધરણ ગામની અંદર બરાબર. હું સામાજિક કાર્યકર્તા ચૌહાણ તરીકે કિસાભાઈ બોલું છું. તો અમારું આ સાણંદ તાલુકાનું ધરણ ગામનું પાણી અત્યારે આમ જુઓ 4 ફૂટ પાણી છે. જોઈ લો 4 ફૂટ, જોઈ લો આ 4 ફૂટ પાણી છે. હવે ગામની અંદર દવાખાના આ ના કંઈ હોય, કોઈ મરણ થયું હોય તો કોણ આવે? લાઇટનું કહેજો. લાઇટ હા, અને લાઇટ પણ નથી. 3 દિવસથી લાઇટ નથી. ભારે વરસાદના કારણે આર્થિક પરિસ્થિતિ ઊભી થઈ છે ધરણ ગામની અંદર. તો સરકારને જે કંઈ મદદ કર્યું હોય એ ધરણ ગામને મદદ કરી શકે છે. એટલે ધરણ ગામને તમને આપી જશે બરાબર. ઘોડા ગામની અંદર હાલ પાણી ખૂબ ભરાઈ ગયા છે. ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસના પાણી હજુ ગામમાં આવે છે. ગામમાંથી કોઈને બહાર જવું હોય, કોઈને ઇમરજન્સી દવાખાનું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. ગાડી કે બાઇક કંઈ નીકળે એવું શકે છે નહીં. અને કેટલા દિવસથી છે? કાલ સાંજનું છે કે? કાલ સાંજથી પાણી ભરાઈ ગયા છે અને હજુ ઉપરવાસનું પાણી ચાલુ રહેશે, એટલે 7 દિવસ સુધી આવા પાણી ભરેલા રહેશે.